હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણા ધોરણ 7 ગુજરાતી જેમાં પાઠ નંબર 6 જેનું નામ છે ભીખુ અને જેના લેખક છે શ્રી ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી, જેમને આપણે ધૂમકેતુના ટૂંકા નામથી ઓળખીએ છીએ. તો આ ગોવર્ધન રામ જોશીનો જન્મ તેમજ તેમનું મૃત્યુ અને તેમના વિશેની ઘણી માહિતી આપણા પાઠ્યપુસ્તકના પ્રથમ પેજમાં આપેલી છે. ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં તેમજ ટૂંકી વાર્તાઓના ક્ષેત્રમાં ધૂમકેતુનું પ્રદાન વિશેષ છે. તેમની આ ભીખુ નામની જે કૃતિ છે તેમાં ભીખ માગીને પોતાનું ને પોતાના કુટુંબનું ભરણપોષણ કરનાર એક ભીખુ વિશે, એક નાનકડા છોકરા વિશેની કહાની છે, જેના પાત્રનું અહીં હૃદયસ્પર્શી એમને વર્ણન કર્યું છે. તો આવો સરસ મજાનો ભીખુ પાઠ જેને આપણે વાંચીએ, સમજીએ એ પહેલાં સારી રીતે સમજી શકીએ એના માટે આપણે એક નાનો વિડીયો જોઈ લઈએ. તો ચાલો જોઈએ વિડીયો. સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. એક કંગાલ પર ઇતની રહેમ કરો. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા. મેં ડોકું જરાક ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. સહજ જ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલા તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો ને તેની માં આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી. તેના તરફ એક ઠપકાભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. હું પાછો હટ્યો. ત્યાં એક જણ સાથે ભટકાયો. માફ કરજો માસ્તર. એક કંગાલ પર ઇતની રહેમ કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં નજર ફેરવી. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જ જીવનદોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલા જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે બદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે બોંઠો પડ્યો. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. 9 આના સિનેમાએ ને રોકડા 6.25 આના હોટલે ઉપાડી લીધા હતા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે એ પહેલા જ હું દૂર થઈ ગયો. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કઈ ખાવાનું છે? શું છે? લાવજો. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? હટો ભાઈ હટો. ફૂલોની ચાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલા સહજ તે તરફ વળ્યા. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગુંજળાઓ તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો.
ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. એના અંગ પર એકે સાજું લુગડું ન હતું કે એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. હું ધીમેથી ગોળ ચકરાવો ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. તે શાંત લીન બનીને જલેબી નિરખી રહ્યો હતો. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પાશેર જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અડધી આશામાં અડધી ઘેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઉંચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ભોંઠો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધો. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ આવ્યો. એ આંખ પણ નથી કે શું? એ જા જા જા, અહીં કેમ ઊભો છે? તારે શું લેવાનું છે? તારે શું લેવાનું હોય? બધાએ એમ કહી તેને ધિક્કાર્યો. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો. હા ભાઈ, સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય? તેણે જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અરે, કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. કદાચ શું, એમ જ હશે. સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચીથરું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અદ્ધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચું આવતું જોયું. તેનું વદન કરમાઈ ગયું હતું ને તેને ભરેલી દાળિયાની મુઠ્ઠી એમ ને એમ ચીથરામાં પેસી જતી હતી. ભૂખનું દુઃખ ગળી જઈને ચીથરું વીંટાળી તે 3 દરવાજા તરફ ચાલ્યો અને પેલી સ્ત્રી પાસે જ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલી તૂટેલી ગોદડી પર બેસાડીને પૂછ્યું. બેટા, તે કાંઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. હા માં, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ? માં, પેલી જલેબીની દુકાન છે ને, ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. હે? હા માં. અમારો ભાગ. બેટા, એવું હોય તો પોતાના ભાંડરડાને માટે થોડુંક રાખીએ. તું તો મોટો, તારા પાડ્યા આમ મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા? બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને. કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય. બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ના ખાધા અને ખોટું બોલ્યો. એને મદદ. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોંટી. મેં હોટલ ને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. છોકરા, તારું નામ? છોકરા, તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. મારું નામ ભીખુ સાહેબ.